ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો જોઈ શકો છો કે આજે તો મારી તબિયત પાછી બગડી ગઈ છે। ખબર નહીં, કમરમાં બહુ જ દુખી રહ્યું છે। તો હું આમ ગોળી લેવાનું ટાળું છું, તો પણ આજે બહુ દુઃખ છે। એટલે ક્યારની જો અલ્પેશને અને જૈમિકને જવાનું હતું વહેલા, એટલે મેં શાક ને ભાખરી એમની માટે એ લોકો ખાઈ પીને ગયા પણ ખરા। અત્યારે ઓલરેડી 9 વાગી ગયા છે। તો શાક અને ભાખરી થઈ ગયું એમની માટે, અને જમીને જતા પણ રહ્યા, અને હજી બધું કામ બાકી છે। સેવા પણ થઈ ગઈ સરસ મજાની, હજી કપડાં વાસણ ને એવું બાકી છે કરવાનું, પણ મેં તો ચલો થોડીક વાર આરામ કરી લઉં। આરામ કર્યા બાદ મેં અહીંયા બ્લોગ ચાલુ કરી દીધો છે। તો આજે આવું છે, અને કાલે રાત્રે જોરદારનો પવન આવી ગયો અને વરસાદ પણ પડ્યો તો 2:30 વાગે। તો તમારા ત્યાં કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। તમારે ત્યાં પણ રાત્રે વરસાદ પડે તો જણાવજો। તો ફાઇનલી મેં દુખાની ગોળી અત્યારે લઈ લીધી છે। થોડોક આરામ કરીશ અને પછી પાછું મારું કામ કન્ટિન્યુ કરી દઈશ। અને તન્મય પણ રેડી થઈ ગયો છે, અને એ પણ અત્યારે જઈ રહ્યો છે। તો જો તન્મય અત્યારે જઈ રહ્યો છે એના સ્કૂલે જઈ રહ્યો છે, અને માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ આવી ગયું છે, પણ એમાં થોડુંક સુધરાવાનું છે, એટલે તન્મય અત્યારે જઈ રહ્યો છે એની સ્કૂલે। અત્યારે આવું છે ને, વાતાવરણ પણ અત્યારે જો થોડો ઘણો તડકો નીકળ્યો છે બહાર, અને જે બધું ચાલી રહ્યું છે અત્યારે। તો બસ હવે કામ ધીમે ધીમે હું કરવા માંડીશ, અને આજે તો ઘણું બધું પણ કામ છે, અને મારી કમર પણ બહુ જ દુખી રહી છે। તો અત્યારે આવું છે। તો ચલો હવે આપણે જો ગોળી તો મેં કરી દીધી છે, આરામ થઈ જાય થોડીક વાર પછી। અને કાલે મેં રસોડાની બધી સાફ સફાઈ ચાલુ કરી હતી પાછી, એટલે સાફ સફાઈ ચાલુ કરી દીધી રસોડાની। બસ કંઈ નહીં, હવે ચલો થોડીક વાર રહીને પછી મળું। હું અત્યારે થોડીક વાર આરામ કરી લઉં, પછી થોડુંક મને સારું લાગે એટલે હું પાછું કામ કરવા માંડીશ। ફાઇનલી 1:30 થઈ ગયો છે, અને કામ મારે બધું જ પતી ગયું છે, અને જમવામાં આજે હું એકલી જ છું। તો જો જમવામાં એકદમ યમી યમી કેરી સમારી દીધી છે, ટીંડોળા બટેકાનું શાક, રોટલી લઈ લીધી છે, અને જે મેં અથાણું બનાવ્યું છે તે ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે, તો તે પણ લઈ લીધું છે। તો ચલો હવે હું જમી લઈશ, અને તન્મય પણ હજી જમીને નથી આવ્યો। આજે એના સરના ત્યાં ફંક્શન છે, એટલે તે ત્યાં ગયું છે। અમારે બધાને જવાનું હતું, પણ મારી તબિયત ઠીક નહોતી એટલે હું નથી ગઈ। અને બસ અત્યારે જો જમી લઉં હવે, અને પછી આજે પાછી કેરી પાકી ગઈ છે, બીજી એક લાવ્યા હતા, તો એ પણ એનું પણ કરવાનું છે આજે સ્ટોર। તો એ હમણાં મોડા થોડીક વાર આરામ કરીને પછી કરીશું। તો ચલો બધા જમવા માટે મસ્ત મજાની કેરી સમારી છે, ગોળ કેરીનું અથાણું, અને રોટલી ગરમ ગરમ, અને શાક। તો અહીંયા જોઈ શકો છો કે આ ગુલ્ફી બનાવવાનું મોલ્ડ છે। તો એની અંદર મેં શું કર્યું છે, આ છે ઓરેન્જ, આ છે કાચી કેરી, અને આ છે રોઝ શરબતનું છે। તો એની અંદર કરીને છોકરાઓ માટે બરફ તૈયાર કરી રહી છું। ઘણા બધા ટાઈમથી કરું હતું, પણ શરબત લાવવાનું રહી ગયું હતું। બરફ ગોળો પણ હવે કાઢીશું, છોકરાઓને ભાવે છે। જો આવી રીતે આમ કરી દીધું, તો જો આ થઈ ગયું છે રેડી, અને હવે આપણે એને મૂકી દઈશું ફ્રીઝરમાં। અહીંયા જોઈ શકો છો કે મેં ફ્રીઝરમાં મૂકી દીધું છે। હવે આ થઈ જાય એટલે પછી તમને બતાવીશ। જોઈ શકો છો કે મસ્ત મજાની કેરી આટલી પાકી ગઈ છે, તો એને પણ આજે હવે થોડોક રસ કાઢવાનો છે, અને થોડીક કટકા કરીને સ્ટોર કરવાની છે। અને અમારું ફેવરેટ પિક્ચર ચાલી રહ્યું છે મન, અને થોડીક વાર આરામ પણ કરવાનો છે। તન્મય આવે એટલે મેં તો થોડીક વાર સૂઈ જાઉં, પછી કેરીનું કરીશું। તો ફાઇનલી અત્યારે 3:20 થઈ ગઈ છે, અને પાવર જતો રહ્યો છે, અને હું અહીંયા લઈને બેસી ગઈ છું કેરી। મેં તો ચલો કરું, પણ પાવર જતો રહ્યો છે, રસ કાઢવો હતો, પણ હવે કંઈ નહીં,
થોડી ઘણી ખાવા રાખીશું. હું ને જેમિક રોજ ખાઈએ છીએ. અને થોડી ઘણી કેરીનો રસ બનાવી દઈએ. એટલા માટે મેં કીધું ચલો છાલ છોલીને એને કટકા તો કરી રાખું, પછી આવે એટલે ખાલી રસ કરવાનું જ રહે. તો આ બધું લઈને અહીંયા બેસી ગઈ હતી, પાવર જતો રહ્યો છે, જોઈ શકો છો. તો જે પાકી ગયેલી છે વધારે એકદમ એનો રસ કાઢીશ, અને જે થોડી કડક જેવી છે એ હું ફ્રીજમાં મૂકી દઈશ, એટલે રોજ હું ને જૈમિક બંને ખાઈ શકીએ. ફાઇનલી જુઓ, જો લીઓ અહીંયા રમી રહ્યું છે સરસ મજાનું. જો કેવી પૂંછડી હલાઈ રહ્યું છે. તો આવું છે અત્યારનું વાતાવરણ એકદમ વાદળછાયું થઈ રહ્યું છે થોડુંક. અને તો ફાઇનલી તમે જોઈ શકો છો કે મેં આ ડબ્બો ભરીને જો રસ કાઢી દીધો છે સરસ મજાનો. અને અહીંયા મેં નવો સ્ટવ લીધો છે જે 4 બર્નરવાળો છે, જોઈ શકો છો. હવે અત્યારે જમવાનું બનાવવાનો ફ્રી ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે તો બસ વઘારેલી ખીચડી જ બનાવવાની છે. તો વઘારેલી ખીચડી બનાવી દઈએ. તો જો અત્યારે ખીચડી બની રહી છે, અને મારી પાછળ જૈમિક પણ આવી ગઈ છે. હેલો જૈમિક, કેવું છે? તારી ફેવરેટ ખીચડી બની રહી છે. તુવેરની દાળની મસ્ત મજાની સ્મેલ આવે છે. તો બોલો, વાતાવરણ કેવું છે? વરસાદ પડે એવું લાગી રહ્યું છે કે નહીં? વરસાદ ક્યાં કહીએ, હવે વરસાદનું આમ કહીએ તો આવે ખરો, આમ કહીએ તો નહીં આવે ખરો. વરસાદ કે હું મારી મરજી જ્યારે હું કરું તમારી આગાહી હું ખોટી કરીશ, અમુક વાર કે સાચી કરીશ, ટેન્શન ના લઈશ. બસ જો હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમે હોય તો લાઈક, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.